મનુષ્યના ગાંઠની કોઈ જરૂર નથી, ના ગુણની જરૂર છે. મનુષ્યના ગુણની જરૂર છે. ગાંઠ તો મપાઈ નવાઈ નથી, પણ ગુણ જોઈએ. જો ગુણ પ્રાપ્ત થઈ ગયું તો જય 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 હો. બસ તમે ભગવાન જ છો, બસ તમે કોઈ બીજા કોઈ છો. જે ગાંઠ છે એવો ગુણ તમે ધારણ કરી દેવો તો તમે અવશ્ય માનો છો મારા વાલા. એટલે એક મગજમાં રાખો કે જે તમારી સેવા કરે છે એની સેવા તમે કરો. તમારા છોકરાઓને પણ એવું શીખવાડો. ખોટા વ્યસન જો તમે તમારા છોકરો આમ કર્યો તો તમારું છોકરું ખોટા વ્યસન કરતું અને કેમ કે જોવાનું નાનપણથી ને જોવાનું આ બીડી પીવું છું. જેમ જેમ બીડી પીતા ગયા અમે નો ના હતા મારા વડીલો મારા બાપુજીને બીડી પીતા જોઈ લેતા નાકમાં જોવાનું ને કરે કે બધા ઠૂંઠા વેણી પછી ઓઠે જઈને પીતા અને પછી નાકમાં ધૂળો ના આવે એકબીજાને હળિયો કરતા તારને જ નીકળી એમ કરતા કરતા ગળી છે કે નીકળી જાય. એટલે જોઈ તો શીખી જવાય મારા વાલા. તમે સેવા કર્યો તમારો છોકરો સેવા કરે કોઈ એમાં ફરક પડશે નહીં. બાબાને કેરી આવશે 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 ને આવશે. ટાઈમ લાગશે પણ કેરી આવશે. બાવળીએ બપોયું કરી નહીં આવે. લાખ કરો ચતુરાઈ. તમે માનવ છો એ મગજમાં રાખજો. માનવ છો તો માનવ દેહ એ ભગવાન છે. કોઈ પણ કાસ્ટ જોવાની કોઈ જરૂર નથી. માનવ છો ને બહુ થઈ ગયું મારા વાલા. જે આકાર છે એનો ગુણ મેળવી લો. ગુણ મેળવશો પ્રકાશિત બનશો. પ્રકાશિત બનશો તો તમારાથી કેટલા હજારો સુધરી જશે. તમે એક સુધરશો તમારોથી હજારોથી કેટલા સુધરી એ તમે વિચારો. એક શુદ્ર તે કેટલા સુધારે અને એ જે શું બેઠા હોય એ કેટલોની સુધારે વિચાર કર્યો. એક દારૂડિયું હોય હકીકતની વાત કરું એક દારૂડિયું હોય આખી સભા બગાડ અને એટલા દારૂડિયામાં એક ભગત હોય વાત નક્કી છે ભાઈ. કોમ તો દારૂડિયો હોય એક ભગત તુરંત પાસે દારૂડિયો પાસે એની વાત હોબળું છે પણ આખે ભક્તોની સભામાં એક દારૂડિયો ભગતની વાત એ દારૂડિયો ના હોબળે ના હોબળે એનું નક્કી કરીને પડે. અને આ જગ્યા એવી છે જોતપાટની જગ્યા જ્યારે મેરુ શિખરથી શંભુ પધાર્યા સાથે પધાર્યા ઉમિયા સતી દોરો મિલન કે કૃષ ધાપ્યા નીચે વાળો ધર્મ કહેવાણો મહારાણી તને તોરલ કહું કઠિયાણી. જ્યારે આપણા દેહ નતા એ વખત શું હતું? દીવો શંકર દિગંબર ભસ્મ યંગ. એટલા ભાવ હું કરી પેલું હેલું શું પડી એટલે એ ભસ્મ નહીં જેની પાસે કાયા નથી. દિગમ ભસ્મ કાયા જ નથી. પ્રકાશ એકલું હતું. એનો પાઠ કહેવામાં આવે છે મારા વાલા. જે આડી દહી દીવી કરવામાં આવે છે કાયા રાણી છે. માતાજી કહે છે ને એ કાયા રાણીનો પાઠ છે મારા વાલા. મહાકાલી કહેવાય. કાયા રાણી મહાકાલી કઈ કાયા રાણી. કોઈ નારીનું નામ મહાકાલી નથી. તમારી પાસે જે કાયા છે એ કાલી, બીજી કોઈ કાલી નહીં. કાયા કાલી એનો દીવો પડાય છે. કાયા પ્રગટ થઈ આપણે અમન એની નિશાની છે. અને આપણે બધા ભેગા થઈને એને ભજતા 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 આટલા બધી બધા આ કળિયુગની અંદર પણ આપણે એને ભજી રહ્યા છીએ. કેમ કે આપણા પૂર્વજોની, આપણા ગુરુઓની, આપણા ધર્મની આ બધી પરંપરા છે ચાલી છે એ સત્ય છે. બધા કહે પુસ્તક મસ્તકની અંદર હોય. પુસ્તક કયો હોય પણ એને એવું કીધું કે જૂઠું મતલબ એઠું કે લોકોના મોઢેથી શ્રવણ થયેલું તમે હું નક્કી કરો તમને હું સ્વાદ. એટલે દેવાયત બોલ્યા છે વિચારી જૂઠો પુસ્તક ને જૂઠો વનિયા જૂઠા કાજીના પુરાણ હે જેસલ તુરલ ભજનમાં જતા. અને જે યાદ હશે બધાને રાજા ઇન્દ્ર ચંદ્ર ગૌતમ ઋષિના ઘેર ખાતર પાડ્યું. ગૌતમ ઋષિને શ્રાપ દીધો. બરોબર. તો એ વખત ઇન્દ્રને શ્રાપ દીધો. એ શ્રાપના મહિમાથી ઇન્દ્ર દેવાયત બધા રામદેવ કે ના રામદેવ દેવાયત નથી.
દેવાયત છે ઇન્દ્ર છે. દેવાયતનો મતલબ દેવતાઓનો રાજા. ગંભરે કે નહીં? ગણપતિ અને દેવાયતની એક ઉત્પત્તિ છે. ગણપતિ અને દેવાયત પછીનામાની પ્રગટ થયા છે. ગણપતિ બી પછીનામાની પ્રગટ થયા. એ માતાજીના મહેલથી ઉઠ્યા છે અને દેવાયત એ માતાજીના મહેલથી પ્રગટ થયા. બહુ ભયંકર ઇતિહાસ છે, પણ એ વાતને સમજવું બહુ કાઠું છે મારા વાલા. પણ હવે ટૂંક સમયમાં એના કોઈ વારસદારો આવશે, મજા તો આવશે, કારણ કે હવે પૂરું થઈ ગયું. કોઈ મર્યાદા જેવું રહ્યું નથી, મનુષ્ય જેવું છે જ નહીં. કોઈ એમ કહેતા હોય કે ના કશું નથી, હર કર્યું હવે તો ભસ્મ કંકણ માર્ગ કર્યું. બીજું કોઈ છે? કોઈ એમ કહેતા કે ના સાલા ખાતા પીતા થયા ને ત્યાંથી કર્યું. આ બધા કળિયુગ ને આટલા વર્ષ આટલો તને ખબર છે કળિયુગ શાનનો છે? त्रिभुवन में कटिया पत्थर बन के ठरिया नाम शामरिया. સૂર્યનો અગ્નિ પ્રકાશ, પૃથ્વીનો ખાખી રંગ, મનુષ્યના શરીરમાં ભૂખ અને તરસ, જીવ જીવને ખાવા બેઠો ત્યાંથી કર્યું. જીવ જીવને ખાવા બેઠો. સદયુગમાં આહાર નતો મારા વાલા, મહાતૃપ્તિ હતી. જીવને ખાધો એથી કલિયુગ. પૃથ્વી ખાખી બની ને એનું સિક્કો મારેલું છે કલિયુગની સત્તામાં. અગ્નિ પ્રકાશ, આ સૂર્ય જે આપણને બાળી ફૂટે છે ને એનો સિક્કો મારેલો છે દિવસનો. એના કોઈ વારસદારો આવશે એટલા સમયનું ન્યાય તો સમય જ કરે. સ્વરૂપ તો મતલબ છે મારું તમારું બધું મારા વાલા. આ પાછ કોઈ કે મતલબ ના, જો સુધી સ્વરૂપ ત્યાં સુધી મતલબ. જો સુધી સ્વરૂપ ત્યાં સુધી મતલબ. અને અહીં સુધી સત્તા અને હુકમ. હકીકતની વાત કરું, જો સ્વરૂપ નહીં તો સત્તા નહીં, સત્તા નહીં તો સંતોષની બેઠક. ભૂખ અને તરસ નથી મારા વાળા. ભૂખ ને તરસ, અખંડ આનંદ તો આપણા જેવો દેહ નથી. આયા ગયેલું આપણા જેવો દેહ નથી. દર્શન કર